સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજમાં ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું। યુવતીએ ઇનકાર કરતા ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી। જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર કરી દીધી હતી। યુવકે લગ્નના ફોર્મ ઉપર યુવતીની જબરદસ્તી સહી કરાવી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારવાની ધમકી આપનારી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીની 1.5 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા ઉંમર 22 સાથે મિત્ર થઈ હતી। બંને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા। જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા અને ત્યારબાદ યેનકેન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો। ઉપરાંત યુવતીને વરાછાના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટો વાયરલ કરવાની ધમકી આપી મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ છું, ગ્રીષ્માની જેમ પણ તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી। યુવતી ડરી ગઈ હતી। જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી। બંનેના સાથે ફોટા પાડ્યા હતા। ત્યારબાદ જતીને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેથી યુવતીએ સમગ્ર બનાવની જાણ કાકાને કરી હતી। ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે। સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગુયાણી નામના યુવકે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી। સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું। આ કેસમાં 5 મે 2022ના રોજ ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી। ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ ફેનિલના ચહેરા ઉપર કોઈ પણ ડર કે અફસોસ જોવા મળ્યો ન હતો। જ્યારે ગ્રીષ્મા હત્યા કેસમાં ક્યારે શું થયું? કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।